જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, હું પણ મજામાં જ છું. અને મારો પરિવાર પણ એકદમ સ્વસ્થ અને મસ્ત અને તંદુરસ્ત છે. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને તંદુરસ્ત હશો એવી મારી આશા અને ઈચ્છા સાથે ચાલો નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ કહી દો કે બધા તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, જીવનમાં આગળ વધતા રહો એવી મારી આશા અને ઈચ્છાથી હું તમને આગળ મારી ચેનલમાં સ્વાગત કરું છું. ચાલો, બ્રહ્મ મુહૂર્તથી જ મારી રોજિંદી શરૂઆત થઈ જ જતી હોય છે. અને આજે હમણાં તમે જોયું કે દીવાબત્તી પણ મેં કરી લીધા અને સૂર્ય નમસ્કાર પણ કરી લીધું. અને અત્યારે વાગી ગયા હતા 6:30. 6:30 વાગે હું અગાસી ઉપર આવી જ જાઉં છું મારા નિત્ય નિયમ પ્રમાણે. રોજે એક્સરસાઇઝ, વોકિંગ, વ્યાયામ એ બધું તો મેં નીચે જ કરી લીધું, પણ વોકિંગ ને એક્સરસાઇઝ હું મારી અગાસી ઉપર કરી રહી છું. તમે જોઈ રહ્યા છો. ચાલો મારી સાથે તમે બન્યા રહેજો. આગળ હું શું બતાવી રહી છું. આજે થોડો વિડીયો શોર્ટ પણ તમને લાગશે, કારણ કે અમારા બાજુમાં જ પ્રસંગ હતો એટલે ત્યાં આગળ જવાનું થયું એટલે ટાઈમ જ નહોતો રહ્યો. અને ત્યાં ઘણા એવા હોય છે કે શૂટિંગ ના લઈ શકીએ, એટલે મેં કાંઈ શૂટિંગમાં લીધું જ નથી. અને આજે મારે કોઈ જાતનો ટાઈમ રહ્યો જ નથી, એટલે તમે ચલાવી લેજો. ચાલો, સવારથી લગભગ 10 વાગ્યા સુધી તમારું કન્ટિન્યુ હાલ્યું અને 10 વાગ્યા સુધી મારું રૂટિન લગભગ 12-1 વાગ્યા સુધી જ હાલતું હોય છે. જો 3 બદામના દાણા જ હું પલાળેલા ખાઉં છું. હવે ક્યારેક 5 દાણા ને ક્યારેક 3 દાણા. આજે તો મારે નાસ્તો નહોતો કરવો એટલે નાસ્તો મેં કર્યો જ નથી. આજે સ્કીપ કરી નાખ્યો. ક્યારેક જ નાસ્તો લેતા હોઈએ છીએ, એટલે આજે તો મેં સ્કીપ કરી નાખ્યો હતો. આગળ જેને જરૂર હતી એને હું બનાવી દેતી હતી, રોટલી કે જે કાંઈ જરૂર હતી એ બનાવી દેતી હતી, બાકી મેં નથી કર્યું. એટલે 3 દાણા બદામના ખાધા. અને ગ્રીન ટી તો હું રોજે જ પીવું છું, તમે જુઓ જ છો. એટલે રોજ મારો આ નિત્ય નિયમ. હવે પેલા હોલના રૂમની જ બારી તમે જોઈને હમણાં મેં સાફ કરી હતી, છતાં પણ ધૂળ આવી હતી એટલી બધી. તો થયું ચાલો ઝાપટ કરી નાખીએ ફરી પાછું. આજે થોડો ટાઈમ હતો એટલે ઝાપટ કરી નાખ્યો. આજે અમારા બિલકુલ બાજુમાં પ્રસંગ હતો એટલે જલ્દી કામ કરવાનું હતું, ત્યાં આગળ જવાનું હતું. અડોસ પડોશમાં પણ એવું સરખું સરસ મજાનો પ્રસંગ હતો એટલે જવું પડે, બધી જગ્યાએ રહેવું પડે. એક ગૃહિણીનું કામ જ એ છે કે આજુબાજુથી માંડીને સગા સંબંધીથી માંડીને બધી જગ્યાએ સારા નરસા પ્રસંગો આપણે ઉકલતા જ હોઈએ છીએ. ચાલો, જો હું તમને બતાવું છું કે આ થોડી સફાઈ કરવાની ઈચ્છા થઈ તો થોડો ટાઈમ હતો તો કરી નાખ્યો. બરાબર ને. હું ઘણીવાર તમને રૂટિન કરતાં વધુ જ બતાવતી હોઉં છું, તો આ રૂટિન કરતાં વધુ જ કહેવાય. બરાબર ને. કચરા પોતા તો આવી જ ગયા હોય આમાં, એટલે એ મેં આજે નથી લીધું. અને તમે જો આ ટીપ હોય છે ને, આ મારા દીકરાએ લીધેલી છે એટલે મને બહુ જ ગમે છે. હાવ પહેલાં ડ્રોવર પણ બગડી ગયા, છતાં પણ હું આ ટીપોઈને બહુ જ સાચું છું. સરસ એવું થયું કે ચાલો આ કાચ ખોલીને હું સાફ કરી નાખું. ધૂળ જ્યાં ત્યાં લાગી હોય એટલે સાફ કરી નાખું. એટલે હું આ સાફ કરી રહી છું. જો કાચનો આખો ઉપરનો ટીપોઈનું ઉપરનું ઢાંકણું છે અને એકદમ ખુલ્લી જ છે, પણ બહુ મારા દીકરાને ગમતી એટલે મારા દીકરાએ લીધી જ હતી. એને બહુ ગમતી હતી. આ સોફા સેટ, ટીપો એ બધું સાથે જ મારા દીકરાએ જ ખરીદી કરીને લીધેલું છે. એટલે હું આ ટીપોઈને બહુ જ સાચવું છું એમ. એટલે જો હવે કિચનનું ડ્રોવર પણ એક લઈ લઈએ. થોડો ટાઈમ હતો એટલે થોડુંક એ પણ જોઈ લઈએ, તો એ પણ મેં સફાઈમાં લઈ લીધું. મહેમાન હોવા છતાં આપણે કાંઈક ને કાંઈક જેટલો ટાઈમ મળે એટલો રૂટિનમાં કરતા જ હોઈએ છીએ. આપણે મહિલાઓનું એ જ કામ છે ને. બરાબર ને. ચાલો આગળ જોઈએ રૂટિન શું ચાલે છે. મારા વિડીયોઝમાં બન્યા રહેજો અને આગળ તમને બધું બતાવું છું. ચાલો બન્યા જ રહેજો મારી સાથે. ચાલો આગળ બોટલ જોઈ, એમાં મેં કાલનું સ્ટોરેજ લીંબુને ક્રશ કરી અને એમાં થોડું મીઠું અને થોડું પાપડ ખાર અને એકદમ સરસ એવું લિક્વિડ નાખીને મિક્સ કરીને બોટલમાં, જો પહેલાં ભરેલું હતું ને ખલાસ થઈ ગયું અને આમાં પાછું ભરી લીધું.
ચાલો ત્યારે ગઈકાલ રાતનું આ મેં શૂટિંગ લીધું હતું, કારણ કે પાવભાજી બનાવી હતી મેં ગઈ રાત્રે. મારી દીકરી આવવાની હતી એટલે પાવભાજીનો પ્રોગ્રામ ઘરે જ કર્યો હતો. આમ તો આપણે બનાવતા હોઈએ પાવભાજી કે ડુંગળીને ક્રશ કરીને એકદમ પેસ્ટ બનાવવાની, ટામેટાની પેસ્ટ બનાવવાની, આદુ મરચાં નાખીને વઘાર કરવાનો, એટલી બધી સ્પાઇસી થઈ જાય. એટલે અમે સ્પાઇસી નથી ખાતા, એટલે સિમ્પલ રીતે પાવભાજી મેં તૈયાર કરી હતી, કેમ કે મારી દીકરીને એકદમ સિમ્પલ ભાવે. એટલે મસ્ત એવી, તોય પણ ટેસ્ટમાં અનોખો ટેસ્ટ હતો. મસ્ત એવી ભાજી પણ બનાવી, બધી મિક્સ સબ્જી તાજી લઈ આવી અને બાફી નાખી હતી પહેલાં તો મેં. અને મસ્ત એવું જો અમૂલ બટર નાખીને મસ્ત ભાજી તૈયાર. આ કાલ રાતનું સીન છે, તમને કાલ રાતનું બતાવું છું અને આજે સવારથી તો બપોર સુધીનું તમને મેં બતાવી જ દીધું. ચાલો ત્યારે આ નાનો જ વિડીયોસ બન્યો છે. ચાલો મારા દીકરો આવ્યો છે, મારા દીકરાને મળી લ્યો મારા યુટ્યુબ ફેમિલી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય મારા દીકરાએ તમને જય શ્રી કૃષ્ણ પણ કીધું, રાધે રાધે કીધું. ચાલો જો શું કરતી હતી બેન, તારે કેમ હાલે છે ને રાજકોટ? બધું મસ્ત ચાલે છે મમ્મી. રાજકોટમાં તારી સર્વિસનું તારું કામ કેવું ચાલે? બધું મસ્ત ચાલે છે. તમારી બહુ યાદ આવતી હોય મને, તો દોડીને આવતી રહી એમ ને? ચાલો એને યાદ આવી એટલે મારી આગળ આવતી રહી તાત્કાલિક મારી દીકરી. હું ઘણી વાર કહેતી હોઉં છું ને કે હું રાજકોટના ઘરે જાઉં છું, મારી દીકરી આગળ જાઉં છું, તો આ મારી વાલી છે, મારી જાન છે. આવું જ હતું હો, મારા દીકરા હારે પણ આવું જ હતું. પણ હવે આ એક મારી રહીશ લાડકી. ચાલે તારા સર્વિસમાં, તારા ઓફિસમાં બધું સરખું હાલે છે ને? બધું મસ્ત ચાલે છે મમ્મી. તારી તબિયત સારી રહીશ ને હવે? એકદમ મસ્ત. વાયરલ ઇન્ફેક્શન પણ ક્યારેક થઈ જાય ને, દોડાદોડી કરતા હોય ત્યારે, બરાબર ને? ક્યારેક ક્યારેક થઈ જાય, હવે નથી. હવે તો બધું બરાબર જ ચાલે છે. ચાલો ત્યારે હવે મને શાંતિ થઈ કે મારી દીકરીને હવે વાંધો નથી, બરાબર ને? ટેન્શન તો થવું જ જોઈએ કોઈ પણ માને કે છોકરી કેમ રહે છે કેમ નહીં. પણ મને તો કાંઈ ટેન્શન, એવો તો ટેન્શન છે જ નહીં. પણ તબિયત બગડે ને ત્યારે બહુ ટેન્શન થાય, ત્યારે ઉજાગરો થઈ જાય આપણે, રાત જાગવાનું. બરાબર ને બેટા? બરાબર છે મમ્મી. ચાલો બધાને શું કહેવા માગશો તું? મારા મમ્મીની ચેનલ તમે બધા જોતા રહ્યો, વિડીયોઝને લાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને મારા મમ્મીને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સાંભળી લીધું? તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરજો અને હાઈકનું બટન દબાવીને જ જજો. ચાલો જય શ્રી કૃષ્ણ.